નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિનને કાલે ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવશે। 73મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે સોમનાથ ખાતે થશે। 4 વોર્ડના નાગરિકોને એક જ સ્થળે સરકારની વિવિધ યોજના અને સુવિધાનો લાભ મળે તે માટે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ। 2021નું વર્ષ વિદાય લેતા પહેલા કમોસમી માવઠું જોતું જશે। હવામાન ખાતાએ 27-28મી ડિસેમ્બરે વરસાદની કરી આગાહી। અને આજે રાત્રે 12 કલાકે પ્રભુ મંદિરોમાં થશે ભગવાન ઈશુનું અવતરણ। ખ્રિસ્તી સમુદાયમાં નાતાલની ઉજવણીનો થનગનાટ। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો આવતીકાલે 25મી ડિસેમ્બરે જન્મદિવસ છે. ત્યારે ભાજપ દ્વારા આ જન્મદિનને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ અને તમામ રાજ્ય અને તમામ જિલ્લા મથકે સુશાસન દિવસની ઉજવણી થશે. પીએમ મોદીએ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે પ્રજાલક્ષી કામો કરીએ અને લોકોના હૃદયમાં વસીએ તેવી વાત કરીને લોકોને સુશાસન દિવસ નિમિત્તે સત્કાર્યો કરવા અપીલ કરી છે. તો ભાજપ દ્વારા આવતીકાલે આયુષ્યમાન કાર્ડ ભારત યોજના, કોરોના વેક્સિનના રસીકરણ કેમ્પ તેમજ ગરીબોને ફળફળાદી વિતરણ અને અન્ય જન સુખાકારીના કાર્યક્રમો યોજાશે. જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે CR પાટીલ કૃષિ ભવનનો શિલાન્યાસ કરશે. આમ સુશાસન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આઝાદ ભારતનું 73મું પ્રજાસત્તાક પર્વ આ વખતે સોમનાથ ખાતે ઉજવવાની સરકારે જાહેરાત કરી છે, જેને કારણે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન એલર્ટ બની ગયું છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અલગ અલગ જિલ્લા મથકે ઉજવવાની એક તૈયારી કરવામાં આવતી હોય છે. 15મી ઓગસ્ટ ગત વર્ષે જૂનાગઢ ખાતે ઉજવવામાં આવ્યું હતું, તો 26મી જાન્યુઆરી ગીર સોમનાથ જિલ્લા ખાતે ઉજવવામાં આવશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ ગીર સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે અને ત્રિરંગાને સલામી આપશે. હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્ય સ્તરની થવાની છે, જેને કારણે ગીર સોમનાથ જિલ્લાએ તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢ મહાનગર સેવા સદન દ્વારા આજે વોર્ડ નંબર 4, 5, 6 અને 7ને સ્પર્શતો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઝાંઝરડા રોડ ઉપર આવેલ યમુનાવાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અલગ અલગ 56 જેટલી યોજનાઓ અને અલગ અલગ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયાસો કરાયા હતા. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મેયર ધીરુભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ ધુલેશિયા વગેરેની ઉપસ્થિતિમાં સેવા સેતુ પ્રકલ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અલગ અલગ 56 જેટલી કામગીરી એક જ સ્થળે થતી હોય વોર્ડ નંબર 4, 5, 6, 7ના નાગરિકો અને મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા લોકોને સર્વિસ આપવાનો, જે સેવા આપવાનો અભિગમ છે, ઘરે ઘરે જઈને સરકાર તમારે દ્વારે, એના ભાગરૂપે આજે સેવા સેતુનો 7મો તબક્કો આપણે અહીંયા યોજાઈ રહ્યો. અને આ રીતે દરેક વોર્ડમાં 4 વોર્ડના ગ્રુપમાં ઝોન કક્ષાએ આપણે દરેક વોર્ડમાં કાર્યક્રમ યોજ્યો છે. અહીંયા 56 જેટલી સેવાઓ વોર્ડમાં જ ઉપલબ્ધ છે કે જેને માટે આપણે જનસેવા કેન્દ્રો, મામલતદાર ઓફિસ અથવા નગરપાલિકા અથવા તો કોઈ પણ બીજી કચેરીમાં ધક્કો ખાવાની જરૂર નથી પડતી. આને માટે અમે સૌને આમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને એને માટેનું લોકોનો પ્રચાર પ્રસાર પણ કર્યો છે. મારી સૌને આપ સૌના માધ્યમથી પણ વિનંતી છે કે મેક્સિમમ પ્રમાણમાં આ જે અત્યારે સર્વિસીસ જે અહીંયા આપવામાં આવે છે એનો મેક્સિમમ પ્રમાણમાં સૌ લાભ લે અને સેવા સેતુને સૌ સાથે મળીને સફળ બનાવે. આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો આનો લાભ લે છે અને 56 જેવી અલગ અલગ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ સરકાર નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાત સરકારે જે આ ચાલુ કરી હતી કે સરકાર તમારે દ્વારે, એના સંદર્ભે આપણે આના 2 કાર્યક્રમ કરી ચૂક્યા છે અને એમાં એક કાર્યક્રમને 2800 જેવી અરજીઓ પુરવાર કરી છે અને બીજામાં 2600 જેટલી અરજીઓ કરી મેક્સિમમ 2 તબક્કાના 5555 જેવી સમથિંગ આ અરજીઓનો નિકાલ કર્યો છે. અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ આગામી અઠવાડિયામાં પ્રારંભ થવા જઈ રહ્યું છે. વર્ષ 2021ની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જ હવામાન ખાતાએ રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. 2021નું વર્ષ જતાં જતાં આ માવઠું જોતું જશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે. 27 અને 28મી ડિસેમ્બરે ઉત્તર ગુજરાત સહિતના પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. દરમિયાન હવામાન ખાતાએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નીચે 2 દિવસ કમોસમી માવઠાની સંભાવના ઉત્તર ગુજરાતમાં અને અન્ય શહેરોમાં દેખાઈ રહી છે. ભવનાથ અને ગિરનાર વિસ્તારમાં નાતાલનું મિની વેકેશન જાણે કે શરૂ થઈ ગયું હોય તેમ લોકોનો અવિરત ધસારો શરૂ થયો છે, જેને કારણે ઉષા બ્રેકો કંપની દ્વારા નાતાલની ઉજવણી અંતર્ગત આવનાર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પગલાં લીધા છે. નાતાલના અનુસંધાને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરી છે. ફરજ પરના અધિકારી અજય કુમારે જણાવ્યું કે નાતાલની રજાને કારણે ગિરનાર રોપવેમાં સારી એવી કતારો થાય તેવી સંભાવના છે, જેને કારણે
ઉડન ખટોલાના ડોમની બહાર એક વિશેષ ડોમ ઊભો કરવામાં આવ્યો છે અને યાત્રિકોને બેસી શકે, તેઓને કોઈ તડકો ન લાગે, ઠંડી ન લાગે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉડાન ખટોલાના અંડરબેઝમાં ક્રિશ્ચિયન પરિવારની સાથે સાથે ખાસ કરીને સાન્તા ક્લોઝના કપડા સાથે લોકોને આકર્ષવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. અજય કુમારે ઉમેર્યું કે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેને કારણે માસ્ક ફરજિયાત અને સેનેટાઇઝર સાથે જ પ્રવાસીઓને રોપવેની ટ્રોલીની અંદર પરિવહન કરાવવામાં આવશે. सर कैसी सुविधाएं है जो कल 25 दिसंबर नागालैंड है? देखिए इस बार तो क्या है कि हमने काफ़ी बैठने की व्यवस्था करी है. आपने देख ही लिया होगा कि बाहर पंडाल की सुविधा है. जो भी यात्री आएंगे उनके लिए जो है अंदर काफ़ी बैठने की सुविधा करी है. अंदर भी हमने पंडाल लगाए हैं ताकि किसी को कोई परेशानी ना हो. और सर ये ओमिक्रॉन है कोरोना वायरस, उसके लिए आपने देखा होगा हमारे गेट पे सब लोग मास्क लगाने के लिए बोल रहे हैं. अंदर सैनिटाइजर का पूरा प्रबंध हम कर रहे हैं ताकि जो भी यात्री हो उनको हम इंफॉर्मेशन भी दे रहे हैं कि भाई इस चीज़ का ध्यान रखें और अपना खुद भी सतर्क रहें और दूसरों को भी ये सतर्कता फैलाएं. नमस्कार, हम सब दिल्ली से आ रहे हैं सब परिवार. अनाथालय की छुट्टियों पे, क्रिसमस की छुट्टियों पे हम लोग गिरनार जी के दर्शन करने आए हैं. यहाँ बहुत अच्छी व्यवस्था लगी हमें, बहुत खूब आनंद आया हमें. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિશ્વના પશ્ચિમ સંસ્કૃતિના દેશો આવતીકાલે નાતાલની ઉત્સાહભેર ઉજવણી કરશે. લગભગ દેશોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. બ્રિટન, યુએસ સહિતના દેશોમાં કોરોનાના દૈનિક કેસ વિક્રમજનક રીતે આવી રહ્યા છે. આમ છતાં લોકો આવતીકાલે નાતાલ પર્વ મનાવશે ને ન્યૂ યર સુધી તેની ઉજવણી કરશે. તો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત અને ભારતના ચર્ચમાં પણ આજે રાત્રે 12 કલાકે ઈસુનું અવતરણ થશે. આવતીકાલે ઈસુના સંદેશાના પઠન સહિતના કાર્યક્રમો યોજાશે. નાતાલ પર્વને કારણે ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહને થનગનાટ દેખાઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ હવે ક્રિશ્ચન સમુદાયની અનેક પરિવારો વસી રહ્યા છે, જેઓ એમને ઘેરે ક્રિસમસ ટ્રી અને સ્ટાર સાથે સાન્તા ક્લોઝના કપડા સાથે નાતાલની ઉજવણી શરૂ કરી છે. આજે રાત્રે CNI ચર્ચ અને અન્ય ચર્ચને પણ રોશનીથી જગમગતી કરવામાં આવ્યા છે ને રાત્રે 12 કલાકે ઈસુના અવતરણ બાદ આવતીકાલે ઈસુના સંદેશાનું વાંચન કરાશે. પવિત્ર માંગનાથ મંદિરની અંદર શિવકથા ચાલી રહી છે. આ શિવકથાની અંદર ગઈકાલે શિવ પાર્વતી વિવાહની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માંગનાથ મંદિર શિવકથા સમિતિ અને માંગનાથ યુવક મંડળના સહકારથી મુખ્ય આયોજક નીરજભાઈ વૈષ્ણવ અને તેના સાથી મિત્રોના પ્રયત્નથી આ શિવકથા ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે. વ્યાસપીઠ ઉપરથી રાજકોટના પ્રખર શિવ કથાકાર કૃષ્ણકુમારજી ત્રિવેદીજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે શિવ પાર્વતી વિવાહ મનાવવામાં આવ્યો, જેને કારણે બાજુમાંથી જ એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ભગવાન શિવજીની જાન વાજતે ગાજતે જ્યારે માંગનાથ મંદિરે આવી પહોંચી ત્યારે અશોકભાઈ વૈષ્ણવ પરિવારે શિવ પાર્વતીના વિવાહના ઓવારણા લીધા હતા. નીરજભાઈ વૈષ્ણવ અને પ્રદીપગીરી ગૌસ્વામીએ જણાવ્યું કે માંગનાથ મંદિરમાં પ્રથમ વખત શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો શિવકથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. સોમવારે કથાનું સમાપન છે, ત્યારે શનિ રવિ કથા શ્રવણ કરવા માટે ભાવિકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જય માંગનાથ. હું નીરજ સુગુણદાસ વૈષ્ણવ જૂનાગઢનો રહેવાસી છું અને પરમ દયાળુ પરમ કૃપાળુ શ્રી માંગનાથજીનો ખાસ સેવક છું. અમે આજે
શિવ વિવાહ અમારી જે શિવ પુરાણ કથાનું અહીંયા આયોજન કર્યું છે માંગનાથ મંદિરમાં, એનો આજે શિવ વિવાહનો પ્રસંગ લગભગ પૂર્ણ થયેલો છે. ખૂબ ધામધૂમથી અમે આજે આ પ્રસંગ ઉજવ્યો છે. આ કથા અમારી ત્રીજી કથા છે. સૌથી પહેલી કથા અમે આજથી 8 વર્ષ પહેલાં સ્વામી મંદિરમાં શિવ પુરાણ કથા બેસાડી, આજથી 2 વર્ષ પહેલાં શ્રી ભૂતનાથ મહાદેવના મંદિરમાં કથા બેસાડી, અને આ અમારો સંકલ્પ પ્રમાણે આ ત્રીજી કથા શ્રી માંગનાથ સ્વયંભૂ શ્રી માંગનાથ મહાદેવના મંદિરમાં બેસાડેલ છે. આજે 5મો દિવસ છે કથાનો, અને આજે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. હજારો ભાવિકો આજના આ શિવ વિવાહમાં અહીંયા આવેલા છે, અને અમારા આ કથાના વ્યાસાસને રાજકોટના પ્રખ્યાત કથાકાર આદરણીય શ્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી બેઠા છે, અને એમની ખૂબ જ મધુર વાણીમાં સંગીત શૈલીમાં આ કથા આગળ વધી રહી છે. આ કથા બેસાડવાનો મુખ્ય હેતુ સર્વજન હિતાય સર્વજન સુખાય જ છે. આ કથા પાછળનો કોઈ બીજો અન્ય હેતુ નથી. હું માંગનાથ મંદિર મહંત શ્રી પ્રદીપગીરી ગોસ્વામી જણાવું છું કે શિવપુરાણ સમિતિ દ્વારા માંગનાથ મંદિરમાં આ શિવપુરાણ કથા બેસાડવામાં આવી છે. એમાં આજે શિવ પાર્વતીના લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવશે, અને આ મંદિરમાં લગભગ મારા ખ્યાલથી પ્રથમવાર જ શિવપુરાણ કથા બેઠી છે, જેનો અમને બહુ જ આનંદ છે. જૂનાગઢના જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ રેલ મંત્રીને ટ્વિટરના માધ્યમથી સોમનાથ એક્સપ્રેસને અમદાવાદને બદલે ગાંધીનગર સુધી લંબાવવા રજૂઆત કરી છે. અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું છે કે દરરોજ વેરાવળથી ઉપડતી સોમનાથ એક્સપ્રેસ રાત્રિના 11 કલાકે જૂનાગઢ જંકશને આવે છે અને વહેલી સવારે 5 કલાકે અમદાવાદ પહોંચે છે. આ ટ્રેનને જો ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો સચિવાલયમાં કામ અર્થે જતા નાના કર્મચારીઓને ઘણી બધી રાહત મળી શકે તેમ છે, કારણ કે તેઓ સીધા જ ગાંધીનગર પહોંચી શકે. ખર્ચનો પણ બચાવ થાય અને સમયનો પણ બચાવ થાય આવી સ્થિતિ છે. ત્યારે રેલવે વિભાગ આ અંગે ઘટતું કરે તેવી રજૂઆત શ્રી દેસાઈ દ્વારા કરવામાં આવી છે. ઉપલા દાતારની જગ્યાના દિવંગત મહંત વિઠ્ઠલ બાપુની આજે પુણ્યતિથિ છે. માગસરવદ પાંચમને દિવસે વિઠ્ઠલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે વિઠ્ઠલ બાપુના પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો ઉપલા દાતાર ખાતે યોજાયા હતા. દાતારની જગ્યાને ફુગાથી અને અન્ય ફૂલહારથી સુશોભિત કરવામાં આવેલ. વર્તમાન મહંત ભીમ બાપુ દ્વારા વિઠ્ઠલ બાપુનું પૂજન અર્ચન કરીને વિઠ્ઠલ બાપુએ ઉપલા દાતારની જગ્યાના વિકાસ માટે જે યોગદાન આપ્યું છે તેની સરાહના કરી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં દાતાર સેવકો અને રજાનો માહોલ હોવાને કારણે આમ ટુરિસ્ટ પણ ઉપલા દાતાર ખાતે પહોંચ્યા હતા, જેણે વિઠ્ઠલ બાપુની આ પુણ્યતિથિમાં ભાગ લઈને બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આમ આદમી પાર્ટીના યુવા અગ્રણી દ્વારા ઉપવાસ આંદોલન કરીને રાજ્ય સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. મધુરમ પ્રવેશ દ્વાર પાસે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે યુવા નેતા કૃણાલ સોલંકીએ ઉપવાસ શરૂ કર્યા છે. તેનું કહેવું છે કે અસિત વોરાની રાજીનામાની માગણી સાથે સમગ્ર ગુજરાતમાં અને સોશિયલ મીડિયામાં વારંવાર રજૂઆત થાય છે, માગણી કરવામાં આવે છે. આમ છતાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું લેવામાં આવતું નથી. જ્યાં સુધી અસિત વોરાનું રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી તે અન્નનો દાણો પણ મોઢામાં નહીં નાખે તેવી ચીમકી કૃણાલ સોલંકીએ ઉચ્ચારી છે. કૃણાલ સોલંકી, પ્રમુખ આપ યુથ વિંગ જુનાગઢ મહાનગર. આજે અમે મધુરમ બાયપાસ ગેટના કાર્યાલય ખાતે 12 વાગ્યાથી ઉપવાસ પર બેસી ગયા છીએ. અમારી માંગ એ છે સરકારશ્રી પાસે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાજી એમનું રાજીનામું આપે અને બીજી માંગ એ છે કે અમારા પ્રાદેશિક નેતાઓ જેના પર ખોટી કલમો લગાવી અને એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે એમની ખોટી કલમો પાછી ખેંચે અને એમને જેલ મુક્ત કરે. અને ત્રીજી માંગ એ છે કે જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે. આ માંગ સાથે અમે આજ બપોરે 12 વાગ્યાથી આજ અમારા પાર્ટીના કાર્યાલય ખાતે હું કૃણાલ સોલંકી ઉપવાસ પર બેસી ગયો છું. જ્યાં સુધી મારી આ માંગ, અમારી પાર્ટીની માંગ આ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો મોઢામાં નાખીશ નહીં. અને જો મારા જીવને કાંઈ જોખમ જણાય તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની, જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રની તથા તમામ લાગુ પડતા સરકારી તંત્રની રહેશે. ભેસાણ ખાતે આજે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષકોના કેટલાક પ્રશ્નો છે, કેટલીક માગણી છે જે સરકારશ્રી દ્વારા સ્વીકારવામાં આવતી નથી, જેના અનુસંધાને આજે ભેસાણ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાસ કરીને નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષકોની પરિસ્થિતિ અને અન્ય પગાર પંચ અને અન્ય પ્રશ્ન અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આજે ભેસાણ તાલુકાના પ્રાથમિક શિક્ષકો એકત્રિત થયા હતા. મહામંત્રી અને પ્રમુખના નેજા નીચે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગાંધીનગર સુધી પોતાની રજૂઆત પહોંચે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મારું નામ દિલીપભાઈ મકવાણા, મહામંત્રી ભેસાણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. આજરોજ 2004 પછી ભારત સરકાર દ્વારા જે જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. આ નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના ફરી પાછી શરૂ કરવા 2020ની નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષક વિરોધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ દૂર કરવા, અલગ અલગ નામ હેઠળ સરકારમાં જે શિક્ષકોની ફિક્સ પગારથી અને અન્ય પ્રવાસી શિક્ષકોની નિમણૂક થાય છે એ બધી જ પ્રથાઓ બંધ કરી શિક્ષકોની કાયમી નિમણૂક આપવી. બીજું કે બદલીના જે પ્રશ્નો છે એ બદલીના પ્રશ્નો બાબતે બદલી થયા પછી બદલી પાત્ર શિક્ષકને 100% લાભ મળે. 10%ના નિયમના બદલે એને જે દિવસે બદલી થાય એ દિવસથી જ એને છૂટા કરી એને બદલીનો લાભ આપવો. આ અમારી મુખ્ય માંગણીઓ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.